રોટલો ચડે ને ત્યાં કે ટીંડોરા છે એ આ રીતે સુધારી નાખી, આ રીતે ચીરિયા કરી અમે. તમે કેમ કરો એ કમેન્ટમાં જણાવજો. ને આ પાણી આવે એટલે ડોલમાં નથી જાતું. મિત્રો તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો આજનો આ વ્લોગ છે સ્પેશિયલ કે રેસીપીનો છે, તો જરૂર બધા મિત્રો વ્લોગ પૂરેપૂરો જોજો. અને નવા મિત્રો આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખો. તો તમને ટાઇટલ અને થંબનેલ ઉપરથી તો ખ્યાલ આવી જ ગયો છે કે કઈ રેસીપીનો વ્લોગ છે. તો ચાલો તમને અત્યારે શરૂઆત મોર્નિંગનું રૂટીન વર્ક છે આપણું ગામડાનું એ તમને બતાવું. અલબાજી બા છે અત્યારે રોટલા બનાવે છે, અને પછી તમે જે થંબનેલમાં જોયું એની રેસીપી એટલે કે શાક બનાવવાનું છે, તો એ પણ આપણે તમને બતાવશું. તો જો ગામડાનું કેમ કે મોર્નિંગનું રૂટીન વર્ક એટલે કે આ રીતના રસોઈથી માંડીને પછી વાસી દૂન એવું ઘણા બધા કામ હોય, પરંતુ આજના વ્લોગમાં આપણે તમને ફક્ત રેસીપી બતાવશું. આગળ પછી નવા વ્લોગમાં તમને મોર્નિંગનું રૂટીન વર્ક એટલે કે જે કામકાજ હોય એ પણ બતાવશું. આજે આ સ્પેશિયલ આપણે કેમ કે રેસીપીનો વ્લોગ છે, એટલે તમને આમાં રેસીપી અને જે ખાવા પીવાનું ચીજ હોય એ તમને બતાવશું. તો અહીંયાના અત્યારે બને છે ગરમા ગરમ બાજરાના રોટલા, દેશી ચૂલે એકદમ, કેમ કે એની મજા જ કંઈક અલગ હોય ચૂલાની રસોઈની. તો બને છે બાજરાના રોટલા, ને પછી આપણે તૈયારી ચાલુ થશે જે શાક બનાવવાનું છે એ. તો જો આપણે તમને વાત કરી હતી એમ ટીંડોરા, ટમેટા અને લીલા મરચાં એનું શાક બનાવવાનું છે. તો એનું કામ સ્ટાર્ટ થઈ ગયું. રોટલો જે સડે છે એટલે કે રોટલા કરવાનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે હવે બા એ રોટલો સડે ને ત્યાં કે ટીંડોરા છે એ આ રીતે સુધારી નાખી, આ રીતે ચીરિયા કરી અમે. તમે કેમ કરો એ કમેન્ટમાં જણાવજો. ને આ દેશી ટીંડોરા છે તમે જોશો ને તો જો થોડાક જાડા જેવા લાગે, ને સાઈઝ થોડીક ટૂંકી હોય, બાકી એ જ્યાંથી પાતરા પણ આવે મરચાં ખોઈડે. આ આપણે ઘરે જ છે, એ માર્કેટમાં આવે ને એ કંઈક એ રીતના આવે, થોડાક પાતરા હોય ને લાંબા થોડાક વધુ હોય. આની સાઈઝ આમ ટૂંકી હોય ને થોડાક જાડા થઈ જઈને થોડોક ટાઈમ થાય ને તો પાકી પણ જાય. આમાં જો નીકળશે ને તો હું તમને બતાવીશ. આપણે અલગ પાડીને કરી અત્યારે જે થોડાક કૂણા જેવા હોય ને એનું મસ્ત બને. પાકા હોય ખાટા મીઠા થઈ જાય. ટીંડોરા હે કપાઈ ગયા ને જો સેજ કોક લાલ લાગે છે. ને હવે એમાં મરચાંનું કટિંગ થોડુંક નાખવાનું, બેક મરચાંનું. તીખા છે એટલે આપણે બે જ નાખી. મોરા હોય તો થોડોક વધારે નાખે, પણ આ તીખા મરચાં છે એટલે બે મરચાંનું એ કટિંગ નાખ્યું. ને અહીંયા તમને બતાવું, આપણે વાત કરી હતી ને પાકું નીકળે ને તો બતાવું. તો જો આ રીતના પાકી જાય, નનકા હોય ને ત્યાં જ તમને જોવામાં એમ જ થાય છે કે બરોબર છે, પણ તો આ રીતે પાકી જાય આ ટીંડોરા. આની સાઈઝ આપણે તમને આગળ વાત કરીએ એમ જો આ રીતને છે ને એટલે આ પાકું નીકળે, કંઈ નક્કી ન હોય આમાં. બાકી જે પાત્રા આવે ને મરચાં ટાઈપ એકદમ એ મસ્ત હોય કૂણા. ને એ સ્પેશિયલ માર્કેટમાં વેચવા માટે કહે ને કે એ થોડાક કૂણા હોય ને ત્યાં જ ઉતારી લે. ને આપણે ત્યાં ઘરે હોય મન પડે તો ઉતારીને કરી એમને પાકી પણ જાય ઘણા તો છોડવામાં. તો એવું કંઈક છે. આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું. હવે ટમેટા એક કાપવાના રહ્યા. અને એ બધું સુધારીને હવે જો શાક વઘારવાનું કમ્પ્લીટ કહે ને કે થઈ ગયું. એટલે હવે તમને મસાલા આપણે એડ કરવાના એ બતાવી દઉં. તો જો આ લસણનું કટિંગ થોડુંક આપણે નાખશું, મીઠો લીમડો છે, રાઈ અને જીરું, ને મરચાંનું કટિંગ તો આપણે ઓલરેડી એના સાથે જ મિક્સ કરી દીધું છે. જે ટમેટું સુધારવાનું બાકી છે એ તેલમાં પાકે ત્યાં એ તો કપાઈ જાય એટલે વાંધો ન આવે. પેલા ઝીણું કટિંગ છે એ કરે છે બા અત્યારે લસણનું. તો આટલી વસ્તુ આપણે એડ કરશું. હજી ઘણી બધી વસ્તુ એડ કરીએ કે હોય તો આપણી પાસે અત્યારે જેટલી છે એટલી આપણે એડ કરી અને એકદમ દેશી રીતે આપણે બનાવી. કેમ કે બધા મસાલા આપણે ક્યારેય હોય જ નહીં, એકાદો મસાલો આપણે તૂટતો જોઈએ એવું હાલતું જ હોય, એટલા માટે તેલથી ગરમ થવા માટે મૂકી દીધી છે.
બધા મસાલા એડ થઈ ગયા ને હવે આપણે એમાં ટીંડોરા અને મરચાંનું જે સુધાર્યું છે એ એડ કરી દઈશું. જો ટમેટા છે એ પણ એડ કરી દીધા. પાણીનું નાખવાનું આપણે લસણવાળું કેમ કે મરચું છે એટલે થોડું પાણી એડ કરશું, બાકી જાજુ નહીં કરી. એટલે એનો સ્વાદ છે ને એકદમ અલગ મસ્ત આવે ને એટલા માટે પાણી એડ કરીને તો પછી મોરું પડી જાય. તો જો આટલું પાણી એડ કરશું, બાકી તેલમાં પકવી લેશું. તો હાલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. જો ટીંડોરાનો સંભારો અને ટીંડોરાનું શાક અને સાથે ગરમા ગરમ બાજરાના રોટલા અને ઘરની એકદમ કેન કે ખાટી છે છાશ. તો આપણે જમી લઈ. આ બાજુ લીલાબેન એ બે ગયા છે આપણી બાજુમાં. તો ચાલો જમી લઈ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. અત્યારે વાગી ગયા છે 5 અને વરસાદ જોરદાર છે ચાલુ થઈ ગયો છે. આપણે તમને બતાવીએ. અત્યારે મારો અવાજ તમને ઓછો આવતો હોય છે કેમ કે પતરામાં વરસાદ પડે એના હિસાબે તમને જાગે લાગે ને વરસાદ પણ જોરદાર છે. તમે જોઈએ તો આપણી પાસે તમને એક કેમેરા કરીને બતાવો. અલગ થઈ ગયું વરસાદ આવ્યો જોરદાર. હમણાં 4-5 દિવસ છે આગળ હતી ને ગરમી પણ જોરદાર હતી પણ બધા આવતો નહોતો. આજે અત્યારે ઓછું કામ એકદમ શરૂઆત થાય એટલે વાત જ જવા દે એવી થઈ ગઈ. તમને બતાવો આ બધું. તો આ બાજુ જો આપણું ભાગ્યું આખું કેમ કે પાણીથી ભરાઈ ગયું છે. વરસાદ જ એટલો પડે છે કે આમ દૂર દૂર તો કઈ દેખાય નહીં એવું બધું થઈ ગયું છે. તો હમણાં કઈ કે 4-5 દિવસથી આગળ એનું બધું હતું પણ આવતો નતો. આજે આવ્યો છે એ પણ જોરદાર. તમે જોઈએ તો આમ વાત કરું ને તો આપણે આ સિઝનનો જોરદાર વરસાદ કહીએ ને તો આજે છે. આની પેલા થયો છે પણ તો આટલો બધો નથી થયો, મીડિયમ હતો. તો આજે કંઈક વાત જ અલગ છે. તો એવું કંઈ છે ને. હાલ બાજુ આપણે જુગાડ લગાવેલું જો કંઈક અત્યારે આ રીતનું વિખાવામાં છે કેમ કે પાણી એટલું ઉપરથી આવે છે ને કે એનો નિકાલ આપણે પાઇપલાઇન લગાવવા માટે જે લગાવ્યું છે એમાંથી એટલો નિકાલ નથી એટલે બધું ઉપરથી છલકાઈને હેઠે જાય છે. તો એ પણ દોરી છૂટું એવું થઈ ગયું છે. ને આ બાજુ તમને બતાવું તો આ બાજુ આપણે ટાંકો ભરવાનો હોય પણ તો વરસાદ આજે આવ્યો ને આજે ટાંકો ભરેલો તો એટલે અહીંયા કાંઈ આપણે પાઇપલાઇન લગાવ્યો નથી. અહીંયાથી પાઇપલાઇન લગાવી દે વરસાદી પાણી ભરવા માટે. તો એવું બધું છે ને. અહીંયા કને જો આ બધું પાણી આ બાજુથી બધું આવવાની બધું અહીંયાથી નીકળે છે. તો વરસાદ એટલો છે ને કે આ ફળિયામાંથી પાણી નિકાલનું આ બાજુ રાખ્યું છે તો અહીંયાથી પણ નથી નિકાલ થઈ શકતો. એટલું પાણી ભરાઈ ગયું બધે આખા ફળિયામાં જો તળાવ જેવો લૂક થઈ ગયો છે. અહીંયા બેન એ નાય છે ને સાથે કેમ કે પાણી પણ ભરે. હાલ બધું તમને બતાવું જુઓ. એના બંને કામ ચાલુ છે. ટાંકામાં થોડોક અધૂરો છે એટલે તે 4 કાંગર જેવો તો એટલું ભરશે. બાકી અહીંયા ક્યાં કે તમને ફ્લેશ લાઇટ કરીને બતાવું થોડુંક. તો જો આવું કંઈક વાઇટ થઈ ગયું અત્યાર સુધી નથી. પાણીની વાતક આવીને પછી થઈ ગયું છે.
એક્સ્ટ્રામાં છે. તો હાલો તમારે નાવું હોય તો તમે આવી જાઓ, આપણે પણ નાહી નાખી પછી તમને મળી પાછા, કેમ કે મોબાઈલ તો બહાર સાથે લઈ જાય એવું છે નહીં, એટલે પાણીમાં લીંબુ પણ પડવા માંડ્યા છે વરસાદના લીધે બધા. આમાં ખેત લઈ તાણીને વહી જાય છે, પડશે તે વરસાદ થયો પછી આવી રીતે લીંબુ પાકી પાકીને પડે છે, પણ અત્યારે પડતા છે ખબર નહીં પડે, કેમ કે અહીંયા બધે પાણી જ પીરું છે. પાણી આવે એટલે ડોલમાં નથી જાતું. બંધ